ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે મુસ્લિમ લીગ વિશે વાત કરીશું. બરાબર. તો 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. સમજો કે અંગ્રેજોએ ભાગલા પાડોની રાજ કરવાની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય એટલે વેરભાવના ઊભું કરવા માંગતા હતા. બરાબર. તો તે સમયના જે વાઇસરોય છે એ મિન્ટો છે. બરાબર. અને તે સમયના હિન્દના વજીર છે એ મોરલો છે. આ બંને વ્યક્તિ શું કરે છે? સાથે મળી જાય છે અને હિન્દના રાષ્ટ્રવાદને કચરી નાખવા માટેની યોજના ઘડી કે ભારતની અંદર જે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ દેશ પ્રત્યેની લોકોના બધી ભાવના જાગી રહી છે એને સ્થગિત કરવા માટે આપણે શું કરવું જોઈએ. બરાબર. તો અહીંયા જુઓ કે રાષ્ટ્રીય લડતની તાકાત વધી રહી હતી ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી કે મુસ્લિમ લોકો જે હતા એમાં જે ઉપલા વર્ગના જે હતા એ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાનું અહીંયા કામ કરે છે. બરાબર. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરી કે ઉપલા વર્ગના જે મુસ્લિમો છે એમને શું કરવામાં આવે છે? અલગ મતદાર મંડળની જોગવાઈ કરવી અને અલગ મતદાર કરી શકે છે એ બાબતની રચના કરવામાં આવે છે. એવું એક જૂથ બનાવવામાં આવે છે અને એ પ્રકારે અંગ્રેજો એમને સમજાવી રહ્યા છે. એના પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ છે 1906માં. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા જે કહેવાય છે આગા ખાન. બરાબર. તો આગા ખાનના નેતૃત્વ હેઠળ આ એક આયોજન કરવામાં આવે છે. તો ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ એમણે બધાએ મહત્વની ભૂમિકા ભજવી છે. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન બોલાવવામાં આવ્યું કે ગોઠવવામાં આવ્યું અને અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની કૂટનીતિની જ નિપજ હતી એવું કહી શકાય કે અંગ્રેજોનું આયોજન હતું. મિન્ટોએ મુસ્લિમોને સહયોગ બનાવવાની નીતિની શરૂઆત કરી કહી શકાય કે અમુક પ્રકારના વિશેષ અધિકારો આપવાની એક નીતિ બનાવી કહી શકાય. તેથી આપણે એવું કહી શકીએ કે મિન્ટોને આપણે નહીં પણ મિન્ટોને કેટલાક ઇતિહાસકારો એવું કહે છે, કેટલાક લેખકો એવું કહે છે કે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે. બરાબર. ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પરંતુ મિન્ટો જ છે, મિન્ટો જ હતા. બરાબર. અને ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલા પરિણમ્યા. બરાબર. આ પ્રકારની આપણને મુસ્લિમ લીગ વિધિ સામાન્ય નોંધ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીશું ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. બરાબર. તો તમને અહીંયા ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જે છે એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર ભારતમાં વાસુદેવ બળવંત ફડકે જેમનું ચિત્ર તમને અહીંયા દેખાય છે, ફોટો દેખાય છે. તો અહીંયા તમને ભારતના કેટલાક અનેક ક્રાંતિકારીઓ જોવા મળશે. દામોદર ચાપેકર, બાલકૃષ્ણ ચાપેકર બંધુઓ, વીર સાવરકર, આ બધા ક્રાંતિકારીઓને અહીંયા તમને ફોટા પણ છે કેટલાક. બરાબર. ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ. બરાબર. આ સિવાય બીજા પણ અન્ય તસવીરો તમને જોવા મળશે. સરદાર ભગતસિંહ, શિવરામ, રાજગુરુ, સુખદેવ. બરાબર. બાળ ગંગાધર તિલક, આ બધા ક્રાંતિકારીઓએ ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ ફેલાવવાનું કામ કર્યું છે. હવે સમજો કે ક્રાંતિકારીઓ જે છે એ ક્રાંતિકારીઓ કેવા હતા? શસ્ત્રો બનાવવાથી માંડીને તેનો ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજોની સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી કે પોતે શસ્ત્રો બનાવી પણ શકતા હતા અને શસ્ત્રોનો ઉપયોગ પણ કરી શકતા હતા. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી પણ એનો પ્રચાર આપણે જોઈએ છીએ, એનો પ્રસાર કહેવાય, પ્રચાર દેશ વિદેશમાં પ્રસર્યો છે. તો એની પૂર્વ ભૂમિકા આપણે જોઈએ બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું જે આંદોલન કે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા એના માટે આ ક્રાંતિકારીઓએ પોતે પોતાની ભૂમિકા ભજવી છે. 1907ની અંદર આપણે જોઈએ છીએ કોંગ્રેસનું અધિવેશન ભરવામાં આવ્યું સુરતની અંદર, જેની અંદર બે પ્રકારની વિચારધારા રહી. બરાબર. જહાલવાદી અને મૌળાવાદી વિચારધારા, ઉગ્ર વિચારધારા અને ઉદારમતવાદી વિચારધારા, એવા બે જૂથ પડી ગયા. તો તમે જુઓ છો કે કોંગ્રેસની વિચારધારા કેવી છે? માત્ર ઠરાવો કરવા, વિનંતી કરવી, આજીજી કરવી એમની પદ્ધતિ છે.
જેનો પ્રબળ જહાલવાદી નેતાઓએ વિરોધ કર્યો છે. આના દ્વારા ચાલશે નહીં એ પ્રમાણે, બરાબર. ઉગ્ર વાત બતાવી છે. લાલ પાલ બાલ, જેમાં જહાલવાદી નીતિ અપનાવનાર ત્રિપુટી કહી શકાય છે, બરાબર. હિન્દ યુવા કાર્યક્રમો એક નવું ચૈતન્ય રેડવાનું કામ કર્યું છે અને કોંગ્રેસની જે ઢીલી પછી નીતિને એક જબરજસ્ત નવો વળાંક અહીંયા મળ્યો છે અને કોંગ્રેસ પક્ષ વધારે અહીંયા સક્ષમ બનેલો આપણને ક્યાંક જોવા મળે છે, બરાબર. બાળ ગંગાધર તિલકની વાત કરીએ આપણે. એમનું ચિત્ર છે. એમને નવયુવાનોની અંદર એક મંત્ર ગુંજતો કર્યો છે કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, તેમને લઈને જ જંપીશું, બરાબર. આ એમનો મંત્ર નવયુવાનોની અંદર થન ગણી રહ્યો હતો, એવું કહી શકાય. અને ક્રાંતિકારીઓ સુધી મેસેજ પહોંચાડવાનું કામ એમણે કર્યું છે. તો ક્રાંતિકારીઓ કેવા રીતે ભૂમિકા ભજવી છે જે આપણને અગાઉ 8મા ધોરણમાં પણ તમે માહિતી મેળવી છે. ભારતના નવયુવાનોનો એક વર્ગ વિદેશી શાસનની ગુલામીથી આઝાદી મેળવવાના પ્રયાસ હાથ ધર્યો છે. તે ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તમુખે બલિદાન આપવા પણ તૈયાર હતા. કે વિદેશી શાસન, વિદેશી પ્રજા ભારતમાં આવીને જો શાસન કરી જાય એની સામે આઝાદી મેળવવાની પ્રયાસની અંદર માતૃભૂમિ માટે, સ્વતંત્ર થવા માટે એમણે હસ્તમુખે બલિદાન આપવા પણ એ લોકો તૈયાર થઈ ગયા. પ્રાણ આપી શકતા હતા પણ આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા હતા. આ પણ એક વિધાન એમનું બરાબર પરફેક્ટ હતું, બરાબર. ભારતમાં આપણે જોઈએ છીએ ક્રાંતિકારી જે પ્રવૃત્તિ ચાલી છે કયા કયા પ્રદેશની અંદર, તો મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મધ્ય ભારત, બધી જગ્યાએ ક્રાંતિકારી પ્રવૃત્તિ પ્રસરી છે અને કેટલીક સંસ્થાઓ જે હતી જે કાર્યરત હતી. મિત્ર મેળા સોસાયટી, અભિનય ભારત સમાજ, અનુશીલન સમિતિ, અજુમન એ મોહલ્લે વતન, ઇન્ડિયન પેટ્રો એસોસિએશન, બરાબર. પાછળથી ભારત માતા સંસ્થા નામ આપવામાં આવ્યું. તો આ બધી સંસ્થાઓએ કાર્યરત કરી કામ કર્યું છે. તો પ્રથમ તબક્કા અને દ્વિતીય તબક્કાની અંદર આ લડત ચાલે છે ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ. તો પ્રથમ તબક્કાની અંદર કેવી રીતે કામગીરી કરવામાં આવી છે, તો એની અંદર કેટલાક સામાયિકો વર્તમાનપત્રો બહાર પાડવામાં આવ્યા હતા. સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા, આ વર્તમાનપત્રો બહાર પાડીને, પુસ્તિકાઓ બહાર પાડીને, સામાયિકો સતત લોકોને પીઠબળ પૂરું પાડ્યું છે ક્રાંતિકારી માટે. અલીપુર હત્યાકાંડ બન્યું, જેમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવવામાં આવ્યો હતો. હવાડા હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડ, અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાઈ. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિજ પર બોમ્બ ફેંકવાની પણ ઘટના બની છે. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર પણ બોમ્બ નાખવાનો બનાવ દ્રષ્ટાંત રૂપે આપી શકાય છે. તો આ એક પ્રથમ ક્રાંતિકારીઓની તબક્કો કહી શકાય, લડવા માટેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે, પ્રચાર કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં તમે જોશો તો શું કરવામાં આવે છે, 1920-42નો સમયગાળો બતાવ્યો. કાકોરી લૂંટ કેસ, જે ટ્રેન છે, અંગ્રેજોનો જે હથિયારો લૂંટી લેવામાં આવ્યા, ટ્રેન અવર જવર બંધ કરી દેવામાં આવી હતી અને અંગ્રેજોના હથિયારો લઈને જ એમને ક્રાંતિકારીઓ સામે અંગ્રેજો સામે ક્રાંતિકારીઓ લડવાનો પ્રયત્ન કર્યો. લાહોર હત્યાકાંડ, કેન્દ્રીય ધારાસભામાં પણ બોમ્બ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યા, બરાબર. સઘળી પ્રવૃત્તિ જે બની છે એ ક્રાંતિકારીઓ સહભાગી, એટલે બધા સાથે મળીને કર્યા છે. તો તમે ધોરણ 8ની અંદર, એટલે કે અગાઉના ધોરણમાં માહિતી તમે શીખી ગયા છો. ત્યાર પછી આપણે વાત કરીશું ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળ. તો જો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારીની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા એવું કહી શકાય, કારણ કે એમના જે ભાઈ છે, બરાબર, અરવિંદ ઘોષ ના ભાઈ બરિન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા હતા. એટલે ક્રાંતિકારી પ્રવૃત્તિ અરવિંદ ઘોષે શરૂ કરે, પણ એમના ભાઈ છે બરિન્દ્ર કુમાર ઘોષ, એમને હંમેશા આગળ ધપાવી છે. તો બરિન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. શ્રી છોટુભાઈ, શ્રી અંબુભાઈ પુરાણી જેવા એમને સશસ્ત્ર સાથીઓ પણ મળ્યા. નર્મદા કાંઠે આપણે જોઈએ તો સાકરે સ્વામી મળ્યા, અને જે સાકરે સ્વામી જે છે એ 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી સાથે હતા એવું કહી શકાય છે. અને જો ઝાંસીની રાણી સાથે હોય તો એક બહાદુર નારી જે અંગ્રેજો સામે હંફાયા છે, અને એવા વ્યક્તિ સાથે હોય તો પછી સાકરે સ્વામી પણ તાલીમબદ્ધ વ્યક્તિ કહેવાય. તો બરિન્દ્ર કુમાર વડોદરા, ચરોતર પ્રદેશ, ખેડા, અમદાવાદ,
મહેસાણા દરેક સ્થળોએ મધ્યમ વર્ગના નવયુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. મધ્યમ વર્ગના યુવાનોને શું કર્યું છે? ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડ્યા છે. અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો બનાવ એ ક્રાંતિકારીઓનો બન્યો છે. હવે અરવિંદ ઘોષ કેટલીક પુસ્તિકાઓ બહાર પાડી છે. ભવાની મંદિર નામની પુસ્તિકામાં ક્રાંતિકારી યોજના લખી હતી. ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો એટલે અંગ્રેજોને ખ્યાલ પણ ના આવે. બરાબર. દક્ષિણ સામાયિકમાં છાપ્યું હતું. આ ઉપરાંત ક્રાંતિકારીના વિચારો ફેલાવવા માટે કેટલીક પુસ્તિકાઓ બહાર પાડી છે, જેનું નામ છે દેશી વનસ્પતિની દવાઓ બનાવી, નાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ. બરાબર. આ બધી પુસ્તિકાઓ પ્રગટ કરવામાં એટલે જાહેર કરવામાં આવી, જેથી અંગ્રેજોને ખબર પણ ન પડે કે આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીતો છે. હવે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી, જેમાં ક્રાંતિકારીઓને શું કરવામાં આવતું? અંગ્રેજ સરકારને ખ્યાલ ના આવે એ રીતે અંદરખાને તાલીમ આપવામાં આવતી. બરાબર. ગુજરાતના ઘણા યુવાનો આ રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા અને અંગ્રેજ સરકાર સામે દાખલા તરીકે સખત વિરોધ દર્શાવ્યો છે. બરાબર. છેવટે સરકારને પણ એમ લાગ્યું કે દમનકારી ચક્રથી શાસન ચાલી શકે એમ નથી, એટલે કે લાઠીચાર્જ કરવાથી, બરાબર, કે ભારતીય જનતા ઉપર, ક્રાંતિકારીઓ ઉપર દમનકારી હથિયાર ઉગમવાથી કે ઉપયોગ કરવાથી શાસન ચાલી શકે તે નથી, એવું અંગ્રેજ સરકારને ખ્યાલ આવ્યો. તો અહીંયા સુધી આપણે જોઈએ. ફરી મળીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.